ધોરાજી નગરપાલિકા વિરુદ્ધમાં સુધરાઈ કોલોની તેમજ લાલા લજપતરાય કોલોની વિસ્તારના સફાઈ કામદારો દ્વારા ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। સફાઈ કામદારોને આઉટસોર્સિંગ કંપનીને સોંપવામાં ન આવે, રોટેશનથી ચાલતા રોજમદાર સફાઈ કામદારને રેગ્યુલર કામ પર રાખવામાં આવે તેમજ ધોરાજીના વસ્તી વિસ્તારને ધ્યાનમાં રાખીને રોજમદારોનું સેટઅપ વધારવા માંગણી કરવામાં આવી હતી। તેમજ માંગણી સ્વીકારવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન તેમજ હડતાળ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। નામ સુરેખા ગિરધર ઝાલા। અમે સફાઈ કામદાર છે, ધોરાજી નગરપાલિકામાં સફાઈ કરીએ છે। આ લોકો વારંવાર કોન્ટ્રાક્ટ દઈ દે તો અમારે કઈ રીતે અમારું પેટ પૂરણ કરવું? અમારા નાના નાના બચ્ચા હોય, અમે કામે ધંધે જતા હોય, વર્ષોથી રોજંદારી કરીશી ને વર્ષોથી અમે પીલાઈશી, બરાબર? તો અમારી આરે અન્યાય ના થવો જોઈએ, એ અમારી માંગણી છે। અમે સફાઈ કામદાર છે, કોન્ટ્રાક્ટ અમારે જોતો નથી અને કોન્ટ્રાક્ટ આવવો જોઈએ નહીં, બરાબર? કાયમી રોજંદારી અમારી હાલવી જોઈએ, સફાઈ કામદારનો કોન્ટ્રાક્ટ ન દેવાવો જોઈએ। બાકી બધું ભલે કોન્ટ્રાક્ટ દઈ દે, એ અમે એનો કઈ વિરોધ વાંધો નથી કરતા। બહુ થાય તો અમે ઉપવાસ આંદોલન પણ કરશું। મારું નામ આશીષભાઈ જેઠવા, સફાઈ કામદાર મહામંડળ રાજકોટ જિલ્લા પ્રમુખ। આજે ધોરાજી નગરપાલિકા દ્વારા જે ટેન્ડર પ્રક્રિયા બહાર પાડવામાં આવી છે, એ ટેન્ડર પ્રક્રિયાની અંદર 116 કામદાર જે કામ કરે છે એનું એવું કહેવામાં આવે છે ટેન્ડરમાં કે આ 116 કામદારોને આઉટસોર્સિંગ કંપનીની દેખરેખ નીચે મૂકવામાં આવશે। આઉટસોર્સિંગ કંપની એની હાજરી પૂરવાની, મોનિટરિંગ આઉટસોર્સિંગ કંપની કરવાની। ભાઈ, કામદાર નગરપાલિકાના છે, કાયમી કર્મચારી નગરપાલિકાને તો તમે આઉટસોર્સિંગ કંપનીને શું કામે સોંપો છો, એની સુપરવાઇઝરને શું કામે સોંપો છો? અને બીજો પ્રશ્ન વાત એ છે કે હાલમાં ધોરાજી તાલુકામાં જે ચાપાતર ગામ આવતું હતું એને ધોરાજી નગરપાલિકાની સનત આપી અને ધોરાજી નગરપાલિકાના વિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યો છે। તો ધોરાજીનો વસ્તી અને વિસ્તાર બે વધ્યો છે, તો જે 116 કામદારો છે સેટઅપ, એની જગ્યાએ 150 નું સેટઅપ કરવામાં આવે। તેમજ અમારા જે 87 રોજમદારો છે એની જગ્યાએ સંખ્યા વધારીને જે સેટઅપ 116 નું છે 150 નું કરવામાં આવે, અમારી માંગણી છે। નગરપાલિકા દ્વારા સફાઈ કામદારોને માસિક જે હાવેણા, સાબુ, એના વસ્ત્રો આપવાના હોય છે એ પણ આપવામાં નથી આવતું અને એ વસ્ત્રો અને સામગ્રી બધી આપવામાં આવે। અમારી માંગણી છે, જો અમારી માંગણી તાત્કાલિક સ્વીકારવામાં 25 તારીખ સુધી નહીં આવે તો અનશન ઉપર જાશું, હડતાલ ઉપર જાશું। એની જવાબદારી નગરપાલિકાની રહેશે અને ભવિષ્યમાં પણ સફાઈનો કોન્ટ્રાક્ટ ન આપે એવી અમારી નગરપાલિકાને આવેદનપત્રમાં આપેલું છે।